માતર શહેરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મુખ્ય હોલમાં માતર જિલ્લા પંચાયત સીટનો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપાવલી સ્નેહમિલન અને આત્મનિર્ભર ભારત અભિયાનના નૂતન વર્ષ અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શિત કરવાનો અને આત્મનિર્ભર ભારત સંકલ્પને આગળ વધારવાનો અવસર મળ્યો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારતના વિઝનને દરેક ઘેર પહોંચાડવા માટે ભાજપ પરિવાર સતત કાર્યરત છે। માતર વિસ્તારના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, માતર તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ મકવાણા, માતરના સરપંચ તથા અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ભગવતસિંહજી પરમાર, ખેડા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અપૂર્વભાઈ પટેલ, જિલ્લા ભાજપના સંયોજક ચંદ્રેશભાઈ પટેલ ઉર્ફે પોપટલાલ, માતરના ભામસા એવા મુન્નાભાઈ પટેલ ઉર્ફે કિરણભાઈ તથા બાબુભાઈ પરમાર, જનકસિંહ ઝાલા, માતર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મનોજસિંહ ભગવાધારી, પીઢ કાર્યકર નટુભાઈ પરમાર તથા મહામંત્રીઓ ઘનશ્યામભાઈ ચૌહાણ તથા ધવલભાઈ બ્રહ્મભટ્ટ, મેહુલભાઈ સિપલા, અજીતસિંહ ગઢવી બાપુ અને બિસ્મિલ્લા મિયા મલેક અને સચિન ઠાકર તથા માતર પીપરિયા, કોશિયાલ, ત્રાજ, ત્રાંજા, કઠોળા, માછેલ તથા ગરમાળા ગામોના સરપંચો, દૂધ મંડળીના પ્રમુખ તથા સભ્યો અને મહિલા મોરચાની બહેનો તથા ભાજપના સૌ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા।